અગત્યના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં વધુ એક વખત ડ્રગ્સનો એક મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। જાણકારી અમદાવાદથી મળી રહી છે કે જ્યાં એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી અને ક્રાઇમ બ્રાન્ચે 1 કિલો એમડી ડ્રગ્સ ઝડપી લીધું। ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 1 કરોડ જેટલી થાય છે। પોલીસે 2 આરોપીઓની પણ અટકાયત કરી લીધી હોવાના સમાચાર છે। જયપુર રતલામ માર્ગે અમદાવાદમાં ડ્રગ્સ લવાયું હતું। ઇકો કારના ટાયરમાં સંતાડીને ડ્રગ્સને લાવવામાં આવી રહ્યું હતું। આપ દ્રશ્યો જુઓ, કારના ટાયરમાં ડ્રગ્સ છુપાવીને ઘુસાડવાનો આખો કેમ્યો હતો। જો કે ક્રાઇમ બ્રાન્ચે કરી મહત્વપૂર્ણ કાર્યવાહી અને 1 કરોડનું ડ્રગ્સ હવે ઝડપી પાડ્યું છે। હરીન બાત્રાવાડા અમારા સંવાદદાતા આ બાબતે વધુ જાણકારી આપી રહ્યા છે। હરીન, પૂરી વિગત। બિલકુલ, જે રીતે ડ્રગ્સની હેરાફેરી છે ગુજરાતમાં સતત પોલીસ તેના ઉપર નજર રાખી રહી છે અને તેને જ લઈ અને અલગ અલગ જગ્યાઓ પરથી ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો પકડવામાં આવે છે। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 1 કરોડથી વધુની કિંમતનું જે 1 કિલો એમડી ડ્રગ્સ છે તે પકડી પાડવામાં આવ્યો હતો। અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી આ ડ્રગ્સનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો હતો। ડ્રગ્સનો જથ્થો મંગાવનાર અને જે વ્યક્તિ પહોંચાડનાર છે તેની ધરપકડ કરી છે, પરંતુ જે રીતે આપ વિડીયો જોઈ શકો છો કે જે કારનું ટાયર છે ને તેની અંદર આ ડ્રગ્સ છે તે છુપાડવામાં આવ્યું હતું। એટલે કોઈ પણને શંકા ન જાય, કદાચ પોલીસ પણ ગાડી ચેક કરે તો પણ તેમને શંકા ન જાય તેવી રીતે આ ડ્રગ્સનો જથ્થો છે તે સંતાડવામાં આવ્યો હતો। જયપુર રતલામ રૂટ ઉપરથી આ જે ડ્રગ્સ છે તે ઇકો કારમાં લેવામાં આવ્યો હતો। ઇકો કારમાં અન્ય પરચુરણ સામાન પણ રાખવામાં આવ્યો હતો અને તેની સાથે ટાયરમાં ડ્રગ્સનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો, પરંતુ પોલીસની પાકી માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે। હવે ડ્રગ્સ છે તે કોને કોને આપવામાં આવનારું હતું, કયા વિસ્તારમાં અન્ય પહોંચાડવાનો હતો અને જયપુર રતલામથી રસ્તામાં કોઈને આ ડ્રગ્સનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે કે કેમ તેની અત્યારે પોલીસ છે તે પૂછપરછ શરૂ કરી છે। જી ઓકે, હરીન, આભાર તમામ વિગતો બદલ।